કેમ છો મારા બોર્ડના વિદ્યાર્થીઓ? બહુ સમય નહીં લઈશ, થોડોક જ સમય લઈશ અને 3 મુદ્દા ડિસ્કસ કરવા આવ્યો છે. તેમાં પહેલો છે, આ માત્ર એક સિઝન છે, આખી જિંદગી નથી. હમણાં થોડોક જ સમય બાકી છે એક્ઝામનો અને તમને હમણાં એક્ઝામ પહાડ જેવી લાગતી હશે. દીકરાઓ, થોડોક જ સંઘર્ષ કરવાની જરૂર છે અને આ સંઘર્ષનું પરિણામ તમને ખૂબ જ સારું મળશે અને તમારા જીવનના ઘણા બધા રસ્તાઓ ખુલશે. એટલે થોડોક સંઘર્ષ કરી લો અને એમ વિચારો ને, એક્ઝામ પછી ક્યાં ફરવા જવાનું છે અને એ નું વિચાર કરીને થોડોક સમય મહેનત કરી લો. બીજો પોઈન્ટ, પરિણામની ચિંતા છોડો અને પ્રક્રિયા પર ધ્યાન આપો. શું થશે એવું વિચારશો ને તો ટેન્શન વધશે જ, પણ આજે મારે કેટલું તૈયાર કરવાનું છે એ વિચાર કરો. નાના નાના ગોલ ડિસાઈડ કરો. રોજનું રોજ થોડુંક વાંચીને તમારા ગોલને પૂર્ણ કરશો તો તમારો આત્મવિશ્વાસ 100% વધશે. તમારું ડિસિપ્લિન જ તમારી સાચી સંપત્તિ છે. હમણાં તમે જે એકાગ્રતાથી વાંચો છો ને, તે તમારા માર્કશીટમાં તો દેખાશે જ, પણ સાથે સાથે આ ડિસિપ્લિન જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમને નિવારવા માટે મદદરૂપ થશે. આ યાદ રાખજો. અને અંડરલાઈન કરીને યાદ રાખવા જેવી વાત એ છે કે હમણાં પૂરતી ઊંઘ અને પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે, કારણ કે થાકેલું મગજ સારું પરિણામ આપી શકતું નથી. તો ચાલો આ રીલને તમારા મિત્ર, પરિવાર અને જેના ઘરે બાળક બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યો છે એની સાથે જરૂરથી શેર કરજો અને એનો પણ આત્મવિશ્વાસ વધારો. જય શ્રી કૃષ્ણ.